નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં હું અર્પિતા પંડ્યા આપનું સ્વાગત કરું છું. જોઈએ આ બુલેટિનના સમાચાર. અયોધ્યા રામ મંદિર બાબરી મસ્જિદ કેસ તરીકે ઓળખાતા દીવાની દાવાઓ ઉપર પેન્ડિંગ પડેલી અપીલની વહેલી અને દૈનિક ધોરણે સુનાવણી કરવાનો ઇનકાર સર્વોચ્ચ અદાલતે કર્યો છે. ભાજપના આગેવાન સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરેલી અરજી ઉપર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ જે.એસ. ખેરે કહ્યું હતું કે તમે કેસમાં પક્ષકાર છો તેવું કોર્ટ માની લેવું પડ્યું છે. રામ મંદિર બાબરી મસ્જિદ કેસ ઘણા લાંબા સમયથી પડતર હોવાથી પોતાનો પ્રાર્થના ભક્તિ કરવાનો અધિકાર ઘવાય છે તે સબબની અરજી સુબ્રમણ્યમ સ્વામીએ દાખલ કરી કેસને ચુકાદા તરફ લઈ જવા કાનૂની કોશિશ કરી છે, પરંતુ સર્વોચ્ચ અદાલતે દૈનિક સુનાવણીની વાત ગ્રાહ્ય રાખી નથી. અલબત્ત આ કેસનો નિવેડો અદાલત બહાર લાવવા માટે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ ખુદ મુખ્ય ન્યાયાધીશ આપી ચૂક્યા છે, કારણ કે ધાર્મિક શ્રદ્ધા સાથે જોડાયેલી બાબતનો વિવાદ કાયદાને બદલે વાતચીતથી ઉકેલવાનું યોગ્ય માન્યું હતું. ગૌવંશની ગેરકાયદે હત્યા અને હેરફેર જેવી પ્રવૃત્તિ માટે સખત સજાની જોગવાઈ કરતું વિધેયક વિધાનસભામાં રજૂ કરી તુરંત પસાર કરી દેવાતા રૂપાણી સરકારને શાબાશી મળી રહી છે. ગૌવંશની હત્યા બદલ સખત સજાની જોગવાઈ દાખલ કરતું વિધેયક ગુજરાત વિધાનસભામાં પસાર થતાં જ સાધુ સંતો ગાંધીનગર પહોંચવા શરૂ થયા હતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીને અભિનંદન આપવા ભીડ જામી હતી. જગન્નાથજી મંદિરના મહંત ઉપરાંત વૈષ્ણવ અને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની આગેવાનીમાં સાધુ સમાજ એકત્ર થયો હતો અને વિધાનસભા પરિસરમાં જ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું બહુમાન કર્યું હતું. ભાજપના કુશળ સંગઠક ભીખુભાઈ દલસાણિયા ઉપરાંત વરિષ્ઠ મંત્રીઓ આ પ્રસંગે હાજર હતા. ગાંધીનગરમાં વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી દરરોજ મુલાકાતીઓની અહીં ભીડ જામતી હોય છે. પોતે ચૂંટીને અહીં મોકલેલા વિધાનસભ્ય ક્યાં અને કેવી ફરજ બજાવે છે તેની ઉત્સુકતા જાગૃત નાગરિકોને ધારાસભા સુધી ખેંચી લાવતી હોય છે. ગુજરાતભરમાંથી આવેલી મહિલાઓ સાથે વાતચીત કરવા માટે મુખ્યમંત્રીએ ખાસ સમય કાઢ્યો હતો. ધારાસભામાં કામકાજનું ભારણ વધુ હોવા છતાં મુખ્યમંત્રીએ સમય કાઢી સૌ સાથે ઉષ્માભરી વાતચીત કરી તેનાથી બહેનો ખુશ થઈ હતી અને મુખ્યમંત્રીની સાદગી તેમને સ્પર્શી ગઈ હતી. લોકશાહીનું મંદિર ગણાતી ધારાસભાનું કામકાજ નિહાળવા અને સમજવા માંગતા મુલાકાતીઓ માટે સગવડદાયી વ્યવસ્થા ધારાસભા અધ્યક્ષની કચેરી ગોઠવતી હોય છે. $2008ના શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કેસના આરોપી ત્રાસવાદી એવા યાસીન ભટકલ અને તેના સાથી અસદુલ્લા અખ્તર ઉર્ફે હડ્ડીને અમદાવાદ લવાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિશેષ વિમાન મારફતે ભટકલને અને તેના સાથીને લઈને અમદાવાદ આવી પહોંચી હતી. તેઓને બુલેટ પ્રૂફ વાહનોમાં એરપોર્ટથી સઘન સુરક્ષા વચ્ચે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ જવામાં આવ્યા હતા. અમદાવાદના બોમ્બ ધડાકામાં યાસીને મુખ્ય રોલ અદા કર્યો હતો. યાસીન ભટકલ કર્ણાટકના ભટકલ ગામનો રહેવાસી છે. તેને આઈએમના સૂત્રધાર અમીર રઝાક ખાનનો જમણો હાથ માનવામાં આવે છે. આજે આ બંને આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની માંગ કરવામાં આવશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 થી 4 દિવસો દરમિયાન રાજ્યમાં કોઈ પણ પ્રદેશમાં હીટવેવ આવવાની સંભાવના નથી તેમ હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું. આગામી દિવસોમાં કચ્છના કંડલા ભુજ સહિતના પ્રદેશોમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે, જ્યારે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહે તેવી સંભાવના છે. એકંદરે રાજ્યમાં તાપમાન મોસમ પ્રમાણે સામાન્ય રહેશે તેમ હવામાનની આગાહી છે. गुजरात में टेम्परेचर काफी बढ़ गया था और સર્વોચ્ચ અદાલતના હુકમ પ્રમાણે BS3 માર્ગ ધરાવતા વાહનોનું વેચાણ કરવાનો છેલ્લો દિવસ હોવાથી ભારે ડિસ્કાઉન્ટથી સ્કૂટર અને મોટરસાયકલ ઠેર ઠેર વેચાતા નજરે પડ્યા હતા. હવામાં પ્રદૂષણ વધતું અટકાવવા માટે કાલે 1 એપ્રિલથી BS4 માર્કનું એન્જિન ધરાવતા વાહન જ વેચાણ માટે બજારમાં ઉતરી શકશે. પરિણામે વાહનના વેપારીઓએ પોતાની પાસે પડેલા જૂના સ્ટોકને 8 થી 12 હજારના ડિસ્કાઉન્ટ ઉપર વેચવો શરૂ કર્યો હતો. અકલ્પ્ય ભાવે વાહન વેચાતા જોઈ લોકોએ તકનો ફાયદો ઉઠાવવા દોટ મૂકી હતી અને સ્ટોક ખલાસ કરી નાખ્યો હતો. અમરેલી જેવા નાના સ્થળે પણ પૂરેપૂરું વેચાણ થઈ ગયું હતું. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.